નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે. ખેડૂતો સાવધાન થઈ જજો, મોટી ચેતવણી આપી દેવામાં આવી છે. આજના મોટા સમાચાર, ખેડૂતોમાં ભારે રોષ, મોટી બેઠક બોલાઈ ગઈ છે. શું સમાચાર છે જાણી લેજો. મોબાઈલ સિમ ધારકો મોટી ખુશખબર આવી ગઈ છે. તમામ ગ્રાહકો માટે મોટા સમાચાર. પીએમ આવાસ ઘરનું ઘર બનાવવા માટે હવે સહાયના પૈસા વધારી દેવામાં આવ્યા છે. મોટી ખુશખબર. એલપીજી સિલિન્ડર મોંઘો થઈ ગયો, મોટો ઝટકો તમામ એલપીજી ધારકો માટે સમાચાર. ખેડૂતો તૈયાર થઈ જજો, હવે નવું મશીન આવી ગયું છે. માત્ર 20 સેકન્ડમાં જ રિઝલ્ટ આવી જશે. સૌથી મોટા આજના તમામ સમાચાર આપણે આજના વિડીયોમાં જાણીશું. તો સૌથી પહેલા તમામ ખેડૂત મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર. એલપીજી સિલિન્ડર મોંઘો દાટ થઈ ગયો છે. મોટો ઝટકો તમામ જે એલપીજી સિલિન્ડર વાપરે છે, ઘરે જે 14 કિલોનો સિલિન્ડર વાપરે છે, એ તમામ ગ્રાહકોને મોટો ઝટકો લાગી ગયો છે. ઘણા સમયથી 14 કિલોના ઘરેલું સિલિન્ડર ઉપર કોઈ વધઘટ થતી નહોતી. માત્ર 19 કિલોના સિલિન્ડરમાં જ વધારો ઘટાડો થતો હતો, પરંતુ આ વખતે ઘરેલું સિલિન્ડરના ભાવમાં પણ વધારો ઝીકી દેવામાં આવ્યો છે. તમામ ગ્રાહકો માટે સમાચાર. સરકારે 14 કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરમાં 50 રૂપિયાનો ભાવ વધારો જાહેર કરી નાખ્યો છે. જ્યાં મિત્રો હવે 50 રૂપિયા તમારે વધુ દેવાના છે. જો તમે ઉજ્જવલા યોજનાના ગ્રાહકો હોય તો પણ તમારે 50 રૂપિયા વધુ દેવા પડશે. ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને અત્યારે 503 રૂપિયામાં ઘરે સિલિન્ડર આવે છે, એ હવે 553 રૂપિયાનો થઈ ગયો છે. અને જે સામાન્ય ગ્રાહકો છે, જે 803 રૂપિયાનો સિલિન્ડર લે છે, એના ભાવ વધીને હવે 853 રૂપિયા કરી નાખવામાં આવ્યા છે. તો તમામ ગ્રાહકોને મોટો ઝટકો લાગી ગયો છે. પછી ઉજ્જવલા યોજનાના લાભાર્થી હોય કે પછી સામાન્ય લાભાર્થી, તમામ ભાવમાં 50 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. તો આ તરફ મિત્રો મોબાઈલ સિમ કાર્ડ ધારકો માટે, તમામ ગ્રાહકો માટે મોટા સમાચાર આવી ગયા છે. હવે તમામ ગ્રાહકોને એક મોટી રાહત મળવાની છે. શું રાહત મળવાની છે જણાવી દઉં તો થોડા સમય પહેલાં જ આપણે ખેડૂત દુનિયા ચેનલની અંદર વિડીયો મૂક્યો હતો, જેમાં ટ્રાય દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. જે ટેલિકોમ કંપની છે, જે તમામ કંપનીઓને આદેશ આપતી હોય છે, એના દ્વારા તમામ કંપનીઓને આદેશ કરવામાં આવ્યો હતો કે એરટેલ હોય, જીઓ હોય કે વીઆઈ હોય, એ પોતાની વેબસાઇટ અથવા તો એપ્લિકેશનની અંદર કયા વિસ્તારની અંદર કેટલું પોતાનું નેટવર્ક આવે બતાવવું પડશે, જેથી ગ્રાહકોને ખ્યાલ આવે કે એના વિસ્તારમાં કેટલું નેટવર્ક આવે છે. આ સૂચના તમામ કંપનીઓને આપી હતી, પરંતુ ત્યારે કોઈ રિએક્શન કંપનીઓએ આપ્યું નહોતું. પરંતુ હવે ટ્રાયના આદેશની અસર થવા લાગી છે. હવે તમામ ટેલિકોમ કંપનીઓ, એરટેલ હોય, જીઓ હોય કે વીઆઈ હોય, એ પોતાની વેબસાઇટ અને એપ ઉપર 5G, 4G અને 2G કવરેજ મેપને પ્રકાશિત કરી નાખ્યા છે. એટલે મિત્રો હવે તમે તમારા વિસ્તારનું નેટવર્ક જોઈ શકશો. જો તમારી પાસે એરટેલનું કાર્ડ હોય તો એરટેલમાં કેટલું નેટવર્ક આવે છે, બીએસએનએલમાં કેટલું નેટવર્ક આવે છે કે પછી વીઆઈમાં કેટલું નેટવર્ક આવે છે, એ તમે ઘરે બેઠા જાતે તમારા વિસ્તારનું જોઈ શકશો. આનો અર્થ એવો થાય કે તમે જ્યારે નવું કાર્ડ લેવું હોય તો તમને ખ્યાલ આવી જાય કે તમારા વિસ્તારમાં કયું નેટવર્ક સારું આવે છે. અત્યાર સુધી ગ્રાહકોને શું મુશ્કેલી પડતી હતી જણાવી દઉં કે ગ્રાહકો કોઈ પણ સિમ કાર્ડ તો લઈ લેતા હતા, પરંતુ MNPનો નિયમ હતો કે જો ગ્રાહકો નવું સિમ કાર્ડ ખરીદે છે, એના 90 દિવસ પછી જ પોતાનો નંબર બીજા કાર્ડમાં ટ્રાન્સફર, એટલે બીજી કંપનીમાં જવું હોય તો 90 દિવસ તો તમારે વાટ જોવી જ પડે છે. તેથી જો તમારે ખોટું સિમ કાર્ડ લેવાઈ ગયું હોય, તમારા વિસ્તારમાં એનું કવરેજ આવતું જ નથી અથવા તો ઓછું આવે છે, અને તમારે બીજા સિમ કાર્ડમાં જવું હોય તો 90 દિવસ એટલે કે 3 મહિના તમારે વાટ જોવી પડતી હતી. પરંતુ હવે યુઝર્સને ખબર પડી જશે, પહેલાં જ અગાઉ ખબર પડી જશે કે તેના નેટવર્ક, તેના વિસ્તારની અંદર કયું નેટવર્ક સારું આવશે. તો સિમ ખરીદતી વખતે યુઝર્સને ખબર નહોતી કે તેમના વિસ્તારમાં કયા ટેલિકોમ ઓપરેટરનું નેટવર્ક સારું છે,
તેથી ગમે તે સિમ કાર્ડ લઈ લેતા હતા અને પછી મુશ્કેલી ભોગવવી પડતી હતી. એને ધ્યાને રાખીને આ નવો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ નવા આદેશ મુજબ હવે તમામ ટેલિકોમ કંપનીઓએ પોતાના નેટવર્ક માટેનો મેપ પ્રકાશિત કરી નાખ્યો છે. તો તમામ ગ્રાહકો માટે ટેલિકોમ કંપનીઓ દ્વારા સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યાર પછીના આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર, ખેડૂતોને મોટી ચેતવણી આપી દેવામાં આવી છે. જ્યાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી સમયમાં રાજ્યના હવામાનમાં પલટો આવવાનો છે, હવામાન ફેરફાર થવાનું છે. ગુજરાતમાં આગામી સમયમાં ગરમીનો પારો ઘટવાનો છે. 17 એપ્રિલથી લઈને 20 એપ્રિલ બાદ હવામાનની અંદર પલટો જોવા મળશે. આ 26 એપ્રિલની વાત કરીએ તો 26 એપ્રિલથી ગરમીમાં એકવાર વધારો જોવા મળશે, પરંતુ 10 મે બાદ પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળશે. એટલે મે મહિનાની 10મી તારીખથી વરસાદી માહોલ જોવા મળશે, પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળશે. 8 જૂનથી દરિયાની અંદર પવન બદલાશે અને દરિયા કિનારે પવન પણ ફૂંકાશે. તો ખેડૂતોને પણ ચેતવણી આપવામાં આવી છે કે 10 મે પછી વરસાદી માહોલ ઝાપટા પડી શકે છે, વરસાદી ક્યાંક છાંટા પણ પડી શકે છે, પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળશે. તો ખેડૂતો માટે આ સૌથી મોટી ચેતવણી આપવામાં આવી છે. તમામ ખેડૂતો માટે આ મોટા સમાચાર. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મોટી બેઠક બોલાવવામાં આવી હતી, જ્યાં મિત્રો બનાસકાંઠાની અંદર કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકા પકવતા ખેડૂતો છે એને કંપનીઓ દ્વારા ગુણવત્તાના બહાના હેઠળ કપાત કરી નાખવામાં આવે છે, પૈસા કાપી લેવામાં આવે છે, જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જે મોટી મોટી કંપનીઓ છે, બાલાજી વેફર્સ છે, ઇસ્કોન કંપનીઓ આ બટાકા ખેડૂતો પાસેથી કોન્ટ્રાક્ટ રીતે લેતા હોય છે. પહેલાંથી જ ભાવ નક્કી કરી નાખવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે ખેડૂતો એમને માલ વેચે છે ત્યારે એની પાસેથી પૈસા કપાત કરી નાખવામાં આવે છે. આ નબળી ક્વોલિટીના બટાકા છે એવું કહીને ખેડૂતોને ઓછા પૈસા આપે છે, જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જ્યાં મિત્રો ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક કંપનીઓ મનમાની કરતી હોય છે, જેથી અત્યારે રણસિંગું ફૂંકી નાખવામાં આવ્યું છે, જેથી ખેડૂતોએ ઇસ્કોન અને બાલાજી સહિતના અન્ય કંપનીઓનો સંપર્ક કરીને વાવેતર કર્યું હતું. ત્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ મુજબ બટાકાના ભાવ પહેલેથી જ નક્કી કરવામાં આવે છે. જ્યારે કંપનીઓ સંચાલકો પાસેથી લીલા પડી ગયેલા જે બટાકા હોય, વાઢિયાવાળા બટાકા હોય, નાના બટેકા હોય, એને અલગ કરીને એનો ભાવ ખૂબ ઓછો ચૂકવે છે એવી ફરિયાદો આવી છે. અત્યારે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને બધા ખેડૂતો ભેગા થયા છે. આખા બનાસકાંઠાની અંદર અત્યારે રણસિંગું ફૂંકી નાખવામાં આવ્યું છે. તો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મોટા સમાચાર છે. તો મિત્રો આ તરફ એક સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર આવી ગયા છે. હવે પાસપોર્ટને લઈને એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે, એક મોટી રાહત આપી દેવામાં આવી છે. જ્યાં મિત્રો પાસપોર્ટની અંદર જો તમારે તમારા જીવનસાથીનું નામ ઉમેરવું હોય તો એ પ્રક્રિયાને હવે ખૂબ જ સરળ બનાવી નાખવામાં આવી છે. જ્યાં મિત્રો અત્યાર સુધી પાસપોર્ટમાં તમારે જીવનસાથીનું નામ જોડવું હોય તો લગ્ન પ્રમાણપત્ર તમારે આપવું ફરજિયાત હતું, પરંતુ હવે તમે લગ્ન પ્રમાણપત્ર વિના પણ પાસપોર્ટની અંદર નામ ઉમેરી શકશો. આના માટે તમારે બંનેનો ફોટો આપવો પડશે અને સંયુક્ત રીતે એમાં એટલે કે તમારા બંનેની સહી કરવાની રહેશે. તો લગ્નના ફોટોગ્રાફને હવે દસ્તાવેજ ગણવામાં આવશે. તમારો લગ્નનો ફોટો હોય એ આપી દેશો તો પણ કામ ચલાવી લેવામાં આવશે. તો હવે લગ્ન પ્રમાણપત્રની જરૂર પડવાની નથી. પાસપોર્ટને લઈને નવો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સરળતાથી તમારા પાસપોર્ટની અંદર તમારા જીવનસાથીનું નામ હવે તમે ઉમેરી શકશો. તો નવો ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, ગુજરાતમાં શાળાઓમાં ભણતા બાળકો માટે એક નવી એસઓપી જાહેર કરી નાખવામાં આવી છે. શિક્ષણ મંત્રી દ્વારા એક મોટું નિવેદન પણ આપવામાં આવ્યું છે, જેમાં રાજ્યમાં ભણતા બાળકોમાં વધતા જતા મોબાઈલ ફોનના ઉપયોગને લઈને શિક્ષણ મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.
રાજ્ય સરકાર બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે એક નવી એસઓપી બનાવશે. મોબાઈલ અને સોશિયલ મીડિયાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક એસઓપી બનાવશે અને તમામ વાલીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે. માતા પિતાને અપીલ કરવામાં આવી છે. આપણા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે તમામ માતા પિતા તમામ વાલીઓને અપીલ કરી છે કે પોતાના બાળકોથી મોબાઈલને દૂર રાખજો. એટલે મોબાઈલથી પોતાના બાળકોને દૂર રાખવા માટે એક અપીલ કરવામાં આવી છે. આ માટે ટૂંક સમયમાં એક નવી એસઓપી પણ જાહેર કરવામાં આવશે. તો બાળકો માટે એના ભવિષ્ય માટે સૌથી મોટા સમાચાર છે. ત્યાર પછી મિત્રો આજના અગત્યના સમાચાર, ખેડૂતોને રાહત મળે એવા સમાચાર છે. હવે નવું મશીન આવી ગયું છે ખેડૂતો માટે. આ સૌથી મોટા અગત્યના સમાચાર છે. તમામ ખેડૂત મિત્રો જોઈ લેજો ને તમારા તમામ મિત્રોને પણ આ વિડીયો મોકલવાનો છે. જ્યાં મિત્રો વૈજ્ઞાનિકે એક નવું ઉપકરણ શોધી નાખ્યું છે. વડાપ્રધાન મોદી એકવાર ગુજરાતમાં આવ્યા હતા ત્યારે વૈજ્ઞાનિકોને કીધું હતું કે મારા વૈજ્ઞાનિકો ખેડૂતો માટે કંઈક કરજો. ત્યારે એક વૈજ્ઞાનિક નામ છે ડૉક્ટર મધુકાંત પટેલ. એમણે ખેડૂતો માટે એક નવું ઉપકરણ વિકસાવી નાખ્યું છે. એ પ્રકારનું ઉપકરણ કે જેમાં ખેડૂતોએ પોતાના જમીનની ચકાસણી કરવી હોય, જમીનની હેલ્થ માપવી હોય તો માત્ર 15 સેકન્ડની અંદર જ પોતાના જમીનનું ટેસ્ટિંગ કરી શકશે. સૌથી અગત્યના સમાચાર, પોતાની જમીન કેવી છે, એમાં કેટલા પોષક દ્રવ્યો છે, તમામ જાણકારી માત્ર 15 સેકન્ડમાં જ ખેડૂતોને મળી જશે. તો ખેડૂતો માટે આ સૌથી અગત્યના સમાચાર છે. ખેડૂતોમાં ક્રાંતિ લાવવા માટે ડૉક્ટર મધુકાંત પટેલ એક વૈજ્ઞાનિક દ્વારા મોટી શોધ, નવું ઉપકરણ શોધી કાઢવામાં આવ્યું છે. આ ડિવાઇસની ખાસિયત જણાવી દઉં તો આ ડિવાઇસ માટીમાં રહેલા જૈવિક દ્રવ્યો, હ્યુમસ અને કાર્બનિક તત્વોને પણ માપી શકે છે, જે પ્રાકૃતિક કૃષિ માટે ખૂબ જ ઉપયોગી છે. જોકે આપણે પરંપરાગત સોઇલ ટેસ્ટિંગ કરવા જઈએ તેમાં સજીવો, જીવાણુની હાજરી પારખી શકાતી નથી, પરંતુ આ ડિવાઇસમાં સજીવો અને જીવાણુની હાજરી પણ પારખી શકાશે. જમીનમાં ભોંકતા જ 15 સેકન્ડમાં માટીનું ટેસ્ટિંગ કરીને રિપોર્ટ પણ તમારી સામે હાજર કરી દેશે. તો આ ડિવાઇસને તમારે જમીનમાં ભોંકવાનું છે અને માત્ર 15 સેકન્ડમાં જમીનની માપણી, જમીનનું ટેસ્ટિંગ કરી નાખશે. એમાં કેટલા પોષક દ્રવ્યો છે, કેટલા જીવાણુઓ છે, તમામ માહિતી 15 સેકન્ડમાં તમને આપી દેશે. જો કે અત્યારે તમે જમીનનું લેબની અંદર ટેસ્ટિંગ કરાવવા જાઓ તો ઘણો બધો સમય લાગી જતો હોય છે, પરંતુ આ માત્ર 15 સેકન્ડમાં તમને આપી દેશે. ટેસ્ટિંગ કરીને તમારી સાથે તમે ઘરે બેઠા લાઈવ કરી શકશો. સૌથી મોટા ખેડૂતો માટે એક નવું ઉપકરણ શોધી નાખવામાં આવ્યું છે. તમારા તમામ ખેડૂત મિત્રોને આ સમાચાર વહેલી તકે જાણ કરી દેજો. ત્યાર પછીના મિત્રો સમાચાર, પીએમ આવાસ યોજનાની અંદર હવે સહાયના પૈસા જે મળતા હતા એ પૈસામાં વધારો કરવામાં આવ્યો છે. તમામ જેને ઘરનું ઘર બનાવવું છે, પીએમ આવાસ યોજનામાં ફોર્મ ભર્યું છે, એ તમામ લોકો માટે મોટી ખુશખબર આવી છે. પરંતુ તમામ મિત્રોને જણાવી દઈએ કે જે આ યોજના, જે આ સહાય વધારી છે, એ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે સહાય વધારવામાં આવી છે. એટલે ગ્રામીણ યોજના હેઠળ જેણે ફોર્મ ભર્યું છે એ તમામ લાભાર્થીઓ માટે ખુશ ખબર આવી ગઈ છે. અને આ માટે 4700 કરોડ રૂપિયાની માંગણીઓ પણ પાસ કરી નાખવામાં આવી છે, જેમાં હવે ખેડૂતોને 50,000 રૂપિયા વધારાની સહાય આપવામાં આવશે. અત્યાર સુધી આવાસ યોજના ગ્રામીણની અંદર 1,20,000 રૂપિયાની સહાય મળતી હતી, પરંતુ હવે 50,000 રૂપિયા વધારે સહાય આપવામાં આવશે. તો પીએમ આવાસ યોજનામાં સહાય વધારી દીધી છે ખેડૂતો માટે, અને તમામ જેટલા ગામડામાં રહેતા હોય એ તમામ લોકો માટે સૌથી મોટી ખુશખબર આવી છે. તો સૌથી અગત્યના સમાચાર હતા. ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો, તમારો જૂનો ગાડીનો નંબર પ્લેટ છે તમે નવી ગાડીમાં નાખી શકશો. એ માટે હવે તમામ વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે જ આજીવન રાખી શકશે, પરંતુ આની અંદર ખાસિયત એ છે કે તમે ફક્ત 2 વ્હીલથી 2 વ્હીલ અને 4 વ્હીલથી 4 વ્હીલ સેમ કેટેગરીમાં જ તમારો નંબર પ્લેટ ટ્રાન્સફર કરાવી શકશો. 2 વ્હીલનો નંબર તમે 4 વ્હીલમાં નાખી શકશો નહીં. તો આ સૌથી અગત્યના સમાચાર છે. તમારી જૂની ગાડી હોય, નવી ગાડી તમે લીધી હોય અને જૂની ગાડીનો નંબર નવી ગાડીમાં ચડાવવો હોય તે ચડાવી શકશો. આ સૌથી અગત્યના સમાચાર છે. અને એક બીજી નોંધ પણ છે કે તમારી પાસે જૂના વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે, તો જ તમારી જૂની ગાડીનો નંબર નવી ગાડીમાં ચડાવવામાં આવશે. તો વાહન ચાલકો માટે રાહતના સમાચાર, જૂનો ગાડીનો નંબર આજીવન પોતાની પાસે રાખી શકશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો દસ્તાવેજની અંદર હવે નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે. હવે જો તમે દસ્તાવેજ કરાવતા હોય તો આ ફેરફાર તમારે જાણવો જરૂરી છે. મિલકતના દસ્તાવેજ નોંધણી માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજની અંદર રેખાંશ અને અક્ષાંશની નોંધ ફરજિયાત કરવી પડશે. જો રેખાંશ અને અક્ષાંશની નોંધ નહીં હોય તો તમારા દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં. તો તમામ જેટલા પણ લોકો જે દસ્તાવેજ કરાવવા માગતા હોય એને જરૂરી સૂચના કે તમારે દસ્તાવેજની અંદર રેખાંશ અને અક્ષાંશ પણ દર્શાવવાના રહેશે. તો દસ્તાવેજમાં મિલકતના ફોટોગ્રાફ મૂકવાના હોય છે, પરંતુ લોકો ખુલ્લા પ્લોટનો જ ફોટો મૂકતા હોય છે. જ્યારે તમે ખુલ્લા પ્લોટનો ફોટો મૂકો છો તો એમાં તમારે રેખાંશ અને અક્ષાંશ પણ નોંધ કરવી પડશે. જો રેખાંશ અને અક્ષાંશની નોંધ કરવામાં નહીં આવે તો દસ્તાવેજની નોંધણી પણ માન્ય ગણવામાં નહીં આવે. તો દસ્તાવેજને લઈને મોટો ફેરફાર છે, જાણી લેજો. ત્યાર પછી ખેડૂતો માટેના સમાચાર. ખેડૂતોને 300 રૂપિયાનું બોનસ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે જાહેર કરી સૌથી મોટો નિર્ણય. કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન માટે મકાઈ, બાજરી, જુવાર આ તમામ માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે, જેમાં મકાઈના ભાવ 2225 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, બાજરીના ભાવ 2625 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર હાઇબ્રિડના ભાવ 3371 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર માલદંડીના ભાવ 3421 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાગીના ભાવ 4290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યા છે. પરંતુ સાથે સાથે ખેડૂતોને 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારાનું બોનસ પણ ખેડૂતોને આપવામાં આવશે. તો ખેડૂતો માટેના અગત્યના સમાચાર છે. જે ખેડૂતે મકાઈ, બાજરી, જુવાર અને રાગીની તમારે વેચાણ કરવું છે તો ઓનલાઈન નોંધણી તમારે 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં કરી લેવાની રહેશે. 30 એપ્રિલ છેલ્લી તારીખ રાખવામાં આવી છે. અને ખરીદ પ્રક્રિયા ક્યારથી શરૂ થશે જણાવી દઉં તો 1 મેથી ખરીદ પ્રક્રિયા શરૂ થવાની છે અને 15 જુલાઈ સુધી મકાઈ, બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા શરૂ રહેશે. તો તમામ ખેડૂત મિત્રો માટે આ સૌથી મોટા, સૌથી અગત્યના સમાચાર હતા. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.